આણંદ જિલ્લામાં પશુ પક્ષીઓની ગેરકાયદે થતી કતલ રોકવા સામે તંત્રની કાયદાકીય મજબૂરી। જિલ્લામાં એક પણ લાયસન્સ અપાયું ન હોવા છતાં બે રોકટોક થતું વેચાણ। શું છે સમગ્ર મામલો, ચાલો જાણીએ। નમસ્કાર, હું છું કલ્પેશ ભટ્ટ આપની સાથે। આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પાલિકાઓ અને મનપા વિસ્તારમાં પશુ કે પક્ષી કાપવાના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા નથી, છતાંય દરરોજ અનેક પશુ પક્ષીની નિર્દય હત્યા કરીને નોનવેજ પદાર્થો ખુલ્લેઆમ લટકાવીને વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને હોટલો અને લારીઓમાં રોજિંદા ધોરણે નોનવેજ પદાર્થોનું વેચાણ થતું હોવાના જગજાહેર આક્ષેપો। સરકારી નિયમો મુજબ પશુ કતલ માટે યોગ્ય મંજૂરી અને લાયસન્સ જરૂરી। અખાદ્ય કે ગેરકાયદે રીતે કતલ કરવામાં આવતા પશુઓના માંસના વેચાણ સામે પણ નિયમો છે। ખાસ કરીને બોરસદ, પેટલાદ અને આણંદ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે કતલખાના અંગે પ્રશ્નો ઉઠ્યા છે। કેટલાક વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર નોનવેજ પદાર્થોના ખુલ્લેઆમ વેચાણ અંગે પણ વધતી ફરિયાદો। પોલીસ શું કાર્યવાહી કરી શકે? જો ગેરકાયદે કતલ અથવા કાયદાનો ભંગ થતો હોવા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે। ગૌ હત્યા પ્રતિબંધ કાયદો 2011 મુજબ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ છે, નિયમો હોવા છતાં આવી પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી ચાલે કેવી રીતે? પશુ કતલ માટે લાયસન્સ આપવાની જવાબદારી સંબંધિત સ્થાનિક સત્તાધિકારીઓ અને નિયમનકારી તંત્રની છે। ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગમાંથી રજીસ્ટ્રેશન નંબર પણ મેળવવો જરૂરી હોય છે। ખરેખર લાયસન્સ કયો વિભાગ આપી શકે તે અંગે પૂછતા તંત્રના કોઈ વિભાગ પાસેથી સ્પષ્ટ જવાબ મળતો નથી। નોનવેજ આઇટમના વેચાણ અને કતલ માટે પશુપાલન વિભાગ કહે છે કે આ અમારા વિભાગમાં આવતું નથી, જ્યારે પાલિકાનું કહેવું છે કે આ ફૂડ વિભાગમાં આવે છે, પરંતુ ફૂડ સેફ્ટી વિભાગનું કહેવું છે કે આ કામગીરી તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડની। નવાઈની વાત એ છે દર્શકો કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ કહે છે કે સ્લોટર હાઉસ કમિટી લાયસન્સ આપતી હોય છે। ટૂંકમાં દરેક વિભાગ ખોખોની રમત રમે છે અને એને કારણે જિલ્લામાં નોનવેજની હાટડીઓ બે રોકટોક ધમધમી રહી છે। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લામાં એક પણ સ્લોટર હાઉસને મંજૂરી આપવામાં આવી નથી। આથી માત્ર પોલીસ જ નહીં, પરંતુ સંબંધિત અધિકારી, સરકારી વિભાગોની પણ જવાબદારી બને છે કે નિયમોનું પાલન અચૂક થાય। હવે જોવાનું એ રહે છે કે આણંદ જિલ્લામાં ગેરકાયદે કતલ અને લાયસન્સ વગરના નોનવેજ વેચાણ સામે તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પર રહેશે કે ખરેખર મેદાનમાં પણ તેનો અમલ જોવા મળશે? તંત્રને સીધો સવાલ નંબર 1, લાયસન્સ વગરનું નોનવેજનું વેચાણ કે ગેરકાયદે કતલ થતું હોય તો સંબંધિત તંત્રને તેની જાણ હોવા છતાં સમયસર કાર્યવાહી કેમ ન થઈ? સવાલ નંબર 2, આગામી દિવસોમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે શું કડક કાર્યવાહી થઈ શકે? વધુ અપડેટ માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે।